નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગુજરાતી, તેમાં એકમ છે 7મો, એક છલાંગે દરિયો કૂદો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા શબ્દોમાં સ્વર આપેલા છે તેમાં ઉમેરી નવા શબ્દો લખવાના છે। પહેલામાં થશે રોટલી, દિવાસળી, છાબડી, અંગૂઠો અને પૂંછડી થશે। બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 1માં બતાવેલ શબ્દોનું એક વાક્ય બનાવીને લખવાના છે। તો પહેલું બનશે મમ્મીએ રોટલી બનાવી, બીજું છે મમ્મીએ રસોડામાં દિવાસળી વડે ગેસ સળગાવ્યો, ત્રીજું છે પૂજા માટેની છાબડીમાં સુંદર ફૂલો છે, અને ચોથું છે એકલવ્યએ ગુરુ દક્ષિણામાં પોતાનો અંગૂઠો આપી દીધો, અને પાંચમું ગાય પોતાની પૂંછડી વડે માખીઓ ઉડાડે છે। પ્રશ્ન 3, આપેલા પાત્રોના નામ સામે તેમના દ્વારા બોલાયેલું એક વાક્ય લખવાનું છે। રાવણ છે, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો। હનુમાન છે, હું પ્રભુ શ્રી રામનો સેવક છું। ત્યારબાદ છે સૈનિક, મહારાજ આ માણસને આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી। અંજની કહે છે, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળો લેતો આવ। ત્યારબાદ પ્રશ્ન 4 છે, વાર્તાના ઘટનાના ક્રમમાં ગોઠવવાનું છે। તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આ 3 નંબરનું વાક્ય લખજો, ત્યારબાદ આ 1 નંબરનું, ત્યારબાદ 2 નંબરનું, અને પછી 4 નંબરનું આ આવશે। એટલે કે પહેલા નંબરે આ, પછી આ, પછી આ, અને પછી આ। તમારે આ રીતે લાઈનમાં જે જગ્યા છે નીચે પાછળની બાજુ તેમાં લખવાના છે। જેમ કે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે છે, બીજું છે ત્રણેય જણ સાથે જમીને પછીની રાતે વાતો કરીશું, ત્રીજું છે હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર, ચોથું છે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા। પ્રશ્ન 5, નીચેના વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, શબ્દો યોગ્ય રીતે ગોઠવી સાચું વાક્ય લખો। પહેલું છે, પછી બીજું છે, ત્રીજું અને ચોથું, અને મેં આડાઅવળા થઈ ગયા હતા તેને વ્યવસ્થિત ગોઠવીને લખેલા છે। પ્રશ્ન 6, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વરસાદ અને ધીમી ધાર, તો આજે આકાશમાંથી વરસાદ પડ્યો અને આજે આકાશમાંથી ધીમી ધારે વરસાદ પડ્યો। આ રીતના અહીંયા બીજું છે ચોટલો લાંબો, તો એ પણ મેં વાક્ય બનાવેલું છે, તમે પણ બનાવેલું જ હશે, ચેક કરજો, મારા અને તમારા વાક્યોમાં થોડો ઘણો ફેર હોઈ શકે છે। બીજું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો। પ્રશ્ન 7, પાઠના તમને ગમતા 5 શબ્દો લખો અને શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવવાના છે। મેદાન, ખેદાન મેદાન, પરાક્રમ, મરક મરક, છલાંગ અને ટચલી આંગળી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એ 5 શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવેલા છે, તમે પણ બનાવ્યા જ હશે, તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। ત્યારબાદ 8 નંબરે છે, હનુમાનજી વિશે સાંભળેલી કોઈ એક ધૂનની 2-3 લીટી લખો। હનુમાનજી હઠીલા રે તને વંદન કરીએ, બીજું છે લંકા સળગાવી રે તને વંદન કરીએ, અંજનીના જાયાને તને વંદન કરીએ, ભક્ત શિરોમણીને તને વંદન કરીએ। આ રીતની તમે કોઈ પણ બીજી પણ ધૂન લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આવજો મિત્રો।